ઉપદેશમાળાના ગ્રંથમાં પ્રભુ મૂરખ અને ડાહ્યા માણસ તે શું કહે છે, તો ચાલો આપણે સાંભળીએ. જે માણસ હોશિયાર નથી હોતો તેને શીખવી શકાતું નથી. ડાહ્યા માણસનું જ્ઞાન નદીના પૂરની પેઠે વધે છે અને તેની સલાહ વહેતા ઝરણા જેવી હોય છે. મૂરખનું મગજ ફૂટ્યા ઘડા જેવું છે, તેમાં જ્ઞાન રહેતું નથી. મૂરખની વાત મુસાફરીમાં બોજા જેવી થઈ પડે છે, જ્યારે ચતુર માણસની વાત સાંભળવામાં આનંદ આવે છે. મૂરખનું ડહાપણ ભાંગી પડેલા ઘર જેવું હોય છે. મૂરખને શિક્ષણ બેડી જેવું લાગે છે, હાથ લકડી જેવું જાણે છે. સમજુ માણસને શિક્ષણ સોનાના આભૂષણ જેવું, જમણે હાથે કંકણ જેવું શોભે છે. મૂરખ હસે છે ત્યારે અવાજ કરીને હસે છે, પણ શાણો માણસ માત્ર મોં મલકાવે છે.